હેલો ગાઈસ, અને આજનો વ્લોગ થવાનો હતો થોડો મજેદાર, કારણ કે તમારો ભાઈ જતો હતો ભાઈ બાદામ. તો વિડીયો બનાવી રહેજો. અને હવે આવી ગયા હતા ભાઈ આપણા ગામમાં, અને આ છે ભાઈ અમારા જવાનસી કાકાની એમની દુકાન. અને આ કનું મોડલ હે ખબર નહીં પડતી, રહેવા દો ને. અને આ ભાઈ આપણા ગામમાં જવાનો રસ્તો, અને સામે આવી ગઈ ભાઈ છોટી બચ્ચા પાર્ટી ભાઈ. આ તો ભાઈ છોટી ગેંગ ભાઈ સ્કૂલ જવા. અને ભાઈ આ છે ભાઈ આપણો મેન એન્ટ્રી ગેટ, આપણા ગામમાં જવાનો રસ્તો. અને અમે ભાઈ એન્ટ્રી કરી દીધી હતી અમારા જ ગામમાં. અને આજે ભાઈ માહોલ થવાનો હતો ફૂલ ગરમ. અને આ તો અલગ જ નશા રહે 24 કલાક માટે. મળી ગયો તો મારો ભાઈબંધ ખાસ. અને 24 કલાક અત્યારે ઓનલાઈન જ રહે, તો બી સ્ટાઇલમાં. અને આ છે ભાઈ અમારા છોટી ફેમનો મેમ્બર, અને અમારા ભાઈબંધ છે. હા, અને આ છે ભાઈ અમારા ગામનો ગોટિયો. હા ના યાર, ચડી ગયું તું લાગે ગાયનનું યાર. સ્ટાઇલ તો જોવાની. અને આ અમારા ડીજે ખોલર સાઉન્ડ, અને ડીજે બીજે બી ચાલુ કરી દીધું હતું. ગામમાં બૂમ પડાવવાની પણ ચાલુ કરી દીધી હતું ભાઈ. અને હવે થવાનો હતો માહોલ ફૂલ ગરમ, કારણ કે હવે જવાનું હતું મંદિરે. તો વિડીયોમાં બનાવી રહેજો. અમારી જીગરી ગેંગ ટ્રેક્ટર પર બેસે એટલે માહોલ ગરમ ના થાય એવું તો કદી બની જ નથી. અને અમે પણ સ્ટાઇલ મારી યાર, ફૂલ ડાન્સ કર્યો ટ્રેક્ટર ઉપર. અને ભલે ડીજે આગળ હતું, પણ સિસ્ટમ તો અમારી જ ભારે હતી ભાઈ. બૂમ તો ભાઈ અમે જ પડાવી હતી, અને પબ્લિક પણ જોતી હતી અમને જ ભાઈ, કારણ કે અમે નખરા જેવા કરતા હતા ભાઈ તમારા ભાઈ. અને માહોલ તો અમે જ કર્યો હતો ભાઈ ગરમ, કારણ કે અમે ટીમલી જેવી વગાડતા હતા અમારા એક ચારના દોસ્તને એમ. માહોલ તો ભાઈ અમે જ બૂમ પડાવી હતી ભાઈ આખા રોડ ઉપર. માહોલ ગરમ કર્યો તો કરે, પણ અમે બીજા નંબર પર અમે આવી ગયા હતા ડીજેની પાછળ. અમે પહેલાં ટ્રેક્ટરની પણ સાઈડ કાપી લીધી હતી. અને સોંગ એવું આવતું હતું બેસે કે આવી જાઓ હવે કોમ્પિટિશન કરવા. બેસે યાર ફૂલ ફોર્મમાં હતી, કારણ કે સોંગ જ એવું વાગતું હતું અમારું. હા બાગેશ્વર સામે જ આવી ગયો હતો, પણ અમે પાછા બી ના પડે. એનો પ્રિવિયસ મરાઈ પાછું, અને એને કટ મારીને અમે આગળ નીકળી ગયા હતા. અને આ છે જુજરા માતાના મંદિરે જવાનો રસ્તો, અને આ શોર્ટકટ પડે છે, તો અમે અહીંયાથી જ નીકળી ગયા હતા. અને એન્ટ્રી કરી દીધી ગજાપગીના મુવાડામાં. અને અહીંયા પણ ભાઈ માહોલ ગરમ ના કરે એવું તો બનતું જ નથી કદી. અહીંયા પણ અમે ડેમો માર્યો હતો. અને અહીંયા કંઈક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રોગ્રામ હતો, તો અહીંયા પણ માહોલ ગરમ કરી દીધો હતો. અને અહીંયા પણ પબ્લિકનું રિએક્શન જોવા જેવું હતું. અહીંયા માહોલ ગરમ કરી દીધો હતો, કારણ કે સોંગ જ એવું વગાડતા અમે. અને ફાઇનલી આપણે આવી ગયા હતા ભાઈ જુજેરા માતાના મંદિરે. અને અહીંયા પણ પબ્લિકનું રિએક્શન જોવા જેવું જ હતું, કારણ કે અમે સોંગ ચાલુ જ રાખ્યું હતું. ઘેરથી નીકળ્યા ને ત્યાંથી અમારું સોંગ ચાલુ જ હતું, ફૂલ બૂમ બામ કરી દીધું હતું આજે તો. અને કમેન્ટ સેક્શનમાં જય જુજેરામાં બધા હેશટેગ કરી દેજો, જેટલા બી છે આપણે ઇન્સ્ટા ફેમ. અને તમારા ભાઈ પણ દર્શન કરી લીધા, અને ફૂલ મજા આવી યાર. પબ્લિક પણ બહુ જ હતું, અને જોવા જેવું હતું યાર રિએક્શન. બાકી અને તમે પણ જય જુજેરામાં લખી દેજો બધા, જેટલા બી છે આપણા મેં ઇન્સ્ટા ફેમિલી. અને તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં કહેજો. અને મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય કરો મિની વ્લોગ્સ. લવ યુ ઓલ, બાય.